જય રામાપીર, રામ રામ સોને, જય રામાપીર। આજે આપણે આવી પહોંચ્યા છીએ એક એવા પવિત્ર પ્રસંગના સાક્ષી બનવા માટે જ્યાં ભક્તિ સાથે એવા સન્માન અને માનવતાનો સુંદર સંગમ જોવા મળ્યો। આ પ્રસંગ છે કુસ્કી ગામનો, તા શામળાજી, જિલ્લો અરવલ્લીનો। કુસ્કી ગામે ચાલસન ગામના રામાપીરના ભક્તોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે ચાલસન ગામના ભક્તો દ્વારા 11,000નું માતબર દાન પણ આપવામાં આવ્યું છે। મિત્રો આ માત્ર 11,000નું દાન નથી મિત્રો, આ તો રામાપીર પ્રત્યેની શ્રદ્ધા છે, આ તો ભક્તિ સાથે જોડાયેલી સેવા છે અને આ તો એક ગામના ભક્તો બીજા ગામના ભક્તો સાથે જે પ્રેમ અને લાગણીથી જોડાયા છે ને તેનું સુંદર ઉદાહરણ છે મિત્રો। જય રામાપીર, જય રામાપીર। આપણે સૌ જાણીએ છીએ કે રામાપીર એટલે લોકદેવતા। રામાપીરના ભક્તો માટે સેવા અને પરોપકારનું ખૂબ જ મોટું મહત્ત્વ છે। જ્યાં ભક્તિ હોય ત્યાં માનવતા હોય, જ્યાં સ્વાદ હોય ત્યાં સેવા હોય અને જ્યાં રામાપીરનું નામ હોય ને ત્યાં એકતા અને ભાઈચારો જોવા મળે છે મિત્રો। આજે કુસ્કી ગામે પણ એવો જ એક સુંદર માહોલ જોવા મળ્યો મિત્રો। ચાલસન ગામના રામાપીરના ભક્તો જ્યારે કુસ્કી ગામે પહોંચ્યા ને ત્યારે તેમનું ખૂબ જ પ્રેમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું મિત્રો। ભક્તોને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। આ સાલ માત્ર કપડું નથી મિત્રો, આ સાલ છે સન્માનની, આ સાલ છે પ્રેમની, આ સાલ છે ભક્તિની, આ સાલ છે રામાપીરના ભક્તોની વચ્ચેનો ભાઈચારાની નિશાની મિત્રો। કુસ્કી ગામના ભક્તોએ જે રીતે ચાલસન ગામના ભક્તોનું સન્માન કર્યું ને તે ખરેખર પ્રશંસનીય છે મિત્રો। આવા પ્રસંગો આપણને એક સુંદર સંદેશ આપે છે મિત્રો કે ગામ અલગ હોઈ શકે, સ્તર અલગ હોઈ શકે મિત્રો, પરંતુ ભક્તિ એક તો દિલ એક થઈ જાય છે મિત્રો। અને આ છે રામાપીરની ભક્તિની સાચી શક્તિ મિત્રો। હવે વાત કરીએ આ પ્રસંગના બીજા મહત્ત્વની ભાગની મિત્રો। ચાલસન ગામના રામાપીરના ભક્તો દ્વારા 11,000નું દાન આપવામાં આવ્યું। દાનની રકમ ભલે 11,000 હોય પરંતુ તેની પાછળની ભાવના ખૂબ મોટી છે મિત્રો। દાન માટે જે સાચું કહેવાય જ્યારે તેમાં કોઈ સ્વાર્થ ન હોય મિત્રો, મનથી કરવામાં આવેલું સેવા અને શ્રદ્ધાથી કરવામાં આવેલું દાન હંમેશા યાદગાર બની રહે છે મિત્રો। ચાલસન ગામના ભક્તોએ રામાપીરના આશીર્વાદ સાથે આ દાન અર્પણ કરીને સેવા અને શ્રદ્ધાનો સુંદર પરિચય આપ્યો છે મિત્રો। આ પ્રસંગ આપણને એક વાત ચોક્કસ શીખે છે મિત્રો, ભક્તિ માત્ર મંદિરના દીવા કરવાનું નામ નથી મિત્રો। ભક્તિ એટલે જરૂરિયાતના સમયે કોઈના કામ આવવાનું છે મિત્રો। ભક્તિ એટલે સમાજ માટે કંઈક કરવું, ભક્તિ સેવા અને ભક્તિ એટલે માનવતા મિત્રો। જય રામાપીર મિત્રો। કુસ્કી ગામ અને ચાલસન ગામના ભક્તો વચ્ચેનો આ પ્રેમ આપનાર સમયમાં પણ આવો જ જળવાઈ રહે તેવી રામાપીરની પ્રાર્થના મિત્રો। આવા ધાર્મિક અને સેવાભાવી પ્રસંગો સમાજમાં એકતા વધારે છે મિત્રો। આજના સમયમાં જ્યારે લોકો પોતાના કામમાં વ્યસ્ત છે ત્યારે આવા પ્રસંગો આપણને યાદ અપાવે છે કે આપણું જીવન માત્ર પોતાના માટે નથી મિત્રો, સમાજ માટે એ કંઈક કરવું જોઈએ મિત્રો। આપના ગામના, આપના સમાજમાં અને આપના ધર્મસ્થાનોમાં સેવા માટે આગળ આવવું જોઈએ મિત્રો, કારણ કે જ્યાં સેવા છે ત્યાં સંતોષ છે, જ્યાં સંતોષ છે ત્યાં શાંતિ છે અને જ્યાં રામાપીરનું નામ છે ને ત્યાં આશીર્વાદ છે મિત્રો। ખરેખર આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તજનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો મિત્રો એમનો। કુસ્કી ગામના ભક્તોએ જે પ્રેમ અને સન્માન આપ્યું તેના માટે ખૂબ ખૂબ અભિનંદન મિત્રો। અને ચાલસન ગામના રામાપીરના ભક્તોએ જે રીતે 11,000નું માતબર દાન આપ્યું અને સેવા કાર્યમાં સહભાગી આપ્યો તે બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન છે મિત્રો। આવી સહયોગ માત્ર એક પ્રસંગ પૂરતો સીમિત ન હોઈ શકે મિત્રો, પરંતુ આવનારા સમયમાં પણ આવા સેવા કાર્યો ખરેખર થતા રહે મિત્રો। ગામે ગામ રામાપીરનું નામ ગુંજે મિત્રો, દરેકના હૃદયમાં ભક્તિ જાગે અને સમાજમાં પ્રેમ, એકતા, ભાઈચારો અને સેવા જાગે મિત્રો। આજે આપણે કુસ્કી
ગામની આ પવિત્ર ધરતી પરથી એક સુંદર સંદેશ લઈને જઈશું મિત્રો. ધર્મ આપણને જોડે છે, ભક્તિ આપણને જોડે છે, સેવા આપણને જોડે છે અને પ્રેમ આપણને એક પરિવાર બનાવે છે મિત્રો. ચાલાસન હોય કે કુસ્કી હોય, ગામ કોઈ પણ હોય મિત્રો, પરંતુ દિલમાં જો રામાપીર વસતા હોય તો દરેક ભક્ત આપનો પોતાનો છે મિત્રો. જય રામાપીર, જય રામાપીર મિત્રો. રામાપીર બાપા સૌનું જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મિત્રો. આપણે દરેક પરિવાર સુખી રહે મિત્રો, દરેકના ઘરમાં આનંદ રહે, ઘરના સુખ દુઃખ દૂર થાય મિત્રો, દરેકના જીવનમાં સુખ દુઃખ દૂર થાય મિત્રો. અને જે કોઈ ભક્ત સાચા હૃદયથી રામાપીરને યાદ કરે ને તો એમની મનોકામના પૂરી થાય છે મિત્રો. તો ખરેખર મિત્રો આપ જોઈ રહ્યા છો મિત્રો આ સુંદર પ્રસંગના દ્રશ્યો મિત્રો. એક તરફ રામાપીરના ભક્તોનું સન્માન થઈ રહ્યું છે અને બીજી બાજુ ભક્તિ અને સેવાની ભાવના અને વચ્ચે જોવા મળે છે મિત્રો. પ્રેમ અને લાગણીથી જોડાયેલા આપણા સૌના ભક્તો મિત્રો. આ દ્રશ્યો માત્ર કેમેરામાં કેદ કરવા માટે નથી મિત્રો, પરંતુ આ દ્રશ્યો આપણા હૃદયમાં સાચવવા જેવા છે મિત્રો. કારણ કે આવનારી પેઢીને પણ આપણને એવો જ સંદેશ આપવાનો છે કે આપણે આપણી પરંપરા જાળવીએ, આપણી ભક્તિ જાળવીએ અને સૌથી મહત્ત્વનું આપણી માનવતા જાળવીએ મિત્રો. અંતમાં ખરેખર ફરી એકવાર કહેવાનું મન થાય મારે તો કુસ્કી ગામે ચાલસન ગામના રામાપીરના ભક્તોનું શાલ ઓઢાડી સન્માન કરવા બદલ કુસ્કી ગામના તમામ ભક્તજનોને હાર્દિક અભિનંદન પાઠવું છું મિત્રો. અને 11,000નું માતબર દાન અર્પણ કરવા બદલ ચાલસન ગામના તમામ રામાપીર ભક્તોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું મિત્રો. રામાપીર બાપા સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ આપે અને આવનાર સમયમાં પણ આપણને આવી જ સેવા કરવાની શક્તિ આપે. અને જો મિત્રો તમે પણ આ સુંદર પ્રસંગ ગમ્યો હોય ને તો મિત્રો વિડીયોને લાઈક કરજો, પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આ અમારી ચેનલ સામંતસિંહ ઝાલા ઓફિશિયલને સબસ્ક્રાઈબર કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં મિત્રો. અને કોમેન્ટમાં ફરી એકવાર લખજો જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. પોડો પલાર રે જસમાવો